બજેટમાં આંગણવાડી બહેનોને 700 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો, જેનો બહેનો દ્વારા બજેટનો વિરોધ કરવામાં આવ્યો છે, જેમાં સાબરકાંઠા અને અરવલ્લીની કાર્યકર બહેનોની એક બેઠક યોજવામાં આવી હતી, જેમાં આંગણવાડી મહિલા કાર્યકરો દ્વારા નારાજગી વ્યક્ત કરી હતી। આવતીકાલથી બહેનો યુનિફોર્મ નહીં પહેરે અને કામ કરવાનો સમય પણ ટૂંકાવી દેશે। મીટિંગ દરમિયાન કેટલીક વાતોને લઈ બહેનો અને યુનિયનના પ્રમુખ જોડે વિખવાદ થતા બહેનોને ચાલુ બેઠકે ચાલવા મળી હતી। જોકે પ્રમુખે બહેનોને સમજાવી પાછી બોલાવી હતી કે ગુજરાત સરકારે ખરા ટાઈમે જ્યારે પગાર વધારાની અને માનદ વેતન દૂર કરવાની વાત આવી, વર્ષોથી એમની લડત જે છે એમણે નગણ્ય કરી અને એમનો અન્યાય કર્યો છે, તો મારી બહેનો આજે સરકારથી ખૂબ જ નારાજ છે અને નારાજગી વ્યક્ત કરી અને એમણે સરકાર સામે લડી લેવાનું રણસિંગું ફૂંક્યું છે, એનું હું સમર્થન આપું છું। અને ગમે ત્યારે પણ મારી બહેનો આંગણવાડી બંધ કરતાં ખચકાશે નહીં અને ગુજરાત સરકારને ભીસમાં લેતા પણ ખચકાશે નહીં। કાલથી જ મારી બહેનો એક પોસ્ટકાર્ડ લખી અને ગુજરાત સરકારની આંખ ઉગાડશે અને ભવિષ્યમાં આવનાર ચૂંટણીનો પણ બહિષ્કાર કરતો ખચકાશે નહીં। જો એમની માનદ વેતન દૂર કરવાની અને પગાર વધારવાની માગણી સ્વીકારવામાં નહીં આવે તો સરકારનો ખુલ્લેઆમ વિરોધ કરી અને આંગણવાડીમાં હડતાલ પાડી દેશે। તેમજ કાલથી આંગણવાડીમાં તેઓ વિધાઉટ યુનિફોર્મ કોઈ પણ આંગણવાડી બેન યુનિફોર્મ પહેરશે નહીં અને એ રીતે પ્રતિકાત્મક વિરોધ કરશે। અને સમય એમનો જે સમય પ્રમાણે શોષણ કરવામાં આવ્યું છે, સવારે 9 વાગે પોતાના ભૂખ્યા બાળકોને મૂકી અને જે જવું પડે છે, જો એ અન્યાય તાત્કાલિક દૂર કરવામાં નહીં આવે તો તાત્કાલિક ધોરણે વિધાનસભાનો ઘેરાવો કરી અને મિનિસ્ટરોનું રાજીનામા લેવા સુધીની એ લોકો ફરજ પડશે, એની સરકાર ધ્યાન રાખે। દીપક સિંહ રાઠોડ, હિંમતનગર।